કાર્યાલયથી માત્ર 100 મીટર દૂર ગટરો ઉભરાતા રસ્તાઓ પર વહેતા થયા ગંદા પાણીના રેલા, દૂષિત પાણી અને અસહ્ય દુર્ગંધથી રોગચાળો ફેલાવાની દહેશત. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવી છે. અહીં સત્તાધારી પક્ષ ભાજપના કાર્યાલયથી માત્ર 100 મીટરના અંતરે જ ગટર લાઈનો ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગટરના દુર્ગંધયુક્ત ગંદા પાણીના રેલા વહેતા થતા સમગ્ર વિસ્તારની ભૌતિક સ્થિતિ અત્યંત દયનીય અને સ્થાનિકો માટે ત્રાસદાયક બની ગઈ છે. આ પ્રાથમિક સમસ્યાના કારણે સ્થાનિક રહીશોનું જનજીવન બુરી રીતે પ્રભાવિત થયું છે. ગટરોના દૂષિત પાણી સોસાયટીઓના મુખ્ય દરવાજા સુધી પહોંચી જતા નાગરિકોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારમાં ચોમેર ફેલાયેલી અસહ્ય દુર્ગંધના પરિણામે વાતાવરણ અત્યંત દૂષિત બન્યું છે, જેના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર સીધો અને ગંભીર ખતરો ઊભો થયો છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા જળજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકો દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓને આ અંગે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ જ પરિણામલક્ષી પગલાં લેવામાં આવ્યા નથી. સત્તાધારી પક્ષના કાર્યાલયની નજીક જ આવી ગંભીર અવ્યવસ્થા હોવા છતાં તંત્રનું ઉદાસીન વલણ લોકોમાં ભારે રોષ જન્માવી રહ્યું છે. રોષે ભરાયેલા નાગરિકોએ ઉગ્ર માંગ કરી છે કે જો વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં જલદ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વોર્ડ 12 સમસ્યાની ભરમાર. આ એક એવો વિકાસશીલ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે વર્ષથી તો વન સાઇડ જ રોડ છે, એ તો પૂરું નતું થયું અને હવે પાછી ગટરની સમસ્યા. આ વિકાસ છે 30 વર્ષનો, જે ભાજપના શાસનને 30 વર્ષનો વિકાસ થયો. વિચાર કરો, આવો ને આવો વિકાસ કરશે તો વડોદરા ક્યાં જઈને અટકશે. એટલે કહેવા માંગુ છું, આવનારા ઇલેક્શનની અંદર નગરપાલિકા ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રોડ. એટલે નગરપાલિકાનો મતલબ જ આ છે, રોડ, રસ્તા, ગટર. એટલે આ વિષયને લઈને થતું ઇલેક્શન એટલે નગરપાલિકાનું ઇલેક્શન. કે આ વખતે વિચાર કરજો, જો વિચારીને વોટ આપજો. ભગવાનના નામ પર બહુ વોટ આપી દીધા, હવે કામના નામ પર વોટ આપજો. જરૂરી થઈ ગયું છે પરિવર્તન વોર્ડ 12માં.